શું તમે પણ 2026માં વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા છો? વિદેશ જવું છે, સેટલ થવું છે, એનું કારણ એક જ છે કે હાઈ ક્વોલિટી ઓફ વર્ક, સેલેરી અને પ્યોર લાઇફસ્ટાઇલ. આ બધા જ માટે 35 મિલિયનથી પણ વધારે ઇન્ડિયન્સ આજે ફોરેન સેટલ થયા છે. જો તમે પણ 2026માં ફોરેન સેટલ થવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે આજના વિડીયોમાં વાત કરવાના છે ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે ટોપ દેશો કે જ્યાં સેલેરી પણ છે, ક્વોલિટી ઓફ વર્ક પણ છે અને ફેમિલીને લાવવું પણ સરળ છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, જાનવી પંડ્યા. વેટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે ઇન્ડિયન્સ 2026માં ફોરેનમાં કઈ જગ્યાએ ઇઝી કમ્પ્લાયન્સથી સેટલ થઈ શકે છે. ઇમિગ્રેશન રૂલ્સ હવે બદલાયા છે. યુએસ અને કેનેડા પહેલાંની જેમ ઇઝી અને સરળ રીતે લોકો હવે પ્રિફર નથી કરતા. એનું કારણ એ જ છે કે H1B પ્રોસેસ, એમાં ડીલે અને પ્રોસેસિંગ ફીઝ માટે હવે ઇન્ડિયન્સ એક સેકન્ડ ઓપ્શન વિચારે છે. કારણ કે હવે જે ઇન્ડિયન્સ માઇગ્રેશન થવાનું વિચારે છે ખાલી ડેસ્ટિનેશન પર્પઝથી નહીં, પરંતુ એક પ્રોપર ક્લિયરિટી સાથે, વિઝન સાથે. અને જો તમે પણ માઇગ્રેશન પ્લાન કરવાનું વિચારી રહ્યા છો તો આ સમજવું જરૂરી છે. વાત કરીએ યુએસની, તો યુએસ હંમેશા ઇન્ડિયન્સ માટે એક એટ્રેક્ટિવ ઓપ્શન રહ્યું છે. આગળ વાત કરીએ એમ હાલ H1B વિઝા પ્રોસેસ, ચેકિંગ, ફીઝ આ બધાને લઈને ઇન્ડિયન્સ હવે બીજા ઓપ્શન્સ પર વિચારે છે. એટલે બીજા ઓપ્શનમાં ઇન્ડિયન્સ હવે વિચારે છે કે ઇઝી પ્રેક્ટિકલ વે હોય, સાથે ફેમિલી કન્વીનિયન્ટ હોય એવા દેશે એમને જવું છે. એટલે ઇન્ડિયન્સ હવે પ્રેક્ટિકલ એન્ટ્રી અને ફેમિલી એક્સેસ માઇગ્રેશન ઇઝી હોય તેવી સિટીને પસંદ કરી રહ્યા છે કે જ્યાં લાઈફ પણ સસ્ટેનેબલ હોય. તો કયા એવા દેશ છે કે જ્યાં તમે જઈ શકો છો? ચાલો વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ યુએઈની. મિડલ ઇસ્ટ, યુનાઇટેડ અરેબિયન એમિરેટ્સની વાત કરીએ તો ઇન્ડિયન્સ માટે પોતાની ફેમિલી અને ટેક્સ ફ્રી ઇન્કમ માટે સ્ટ્રોંગ ઓપ્શન યુએઈ છે. ખાસ કરીને અબુધાબી જેવા સેફ્ટી, ઇન્ડિયન્સ કોમ્યુનિટી અને ઇન્ડિયાથી કનેક્ટિવિટી માટે વધારે વખાણાય છે. વાત કરીએ લીગલની, તો યુએઈમાં વર્ક પરમિટ લીગલ રેસિડેન્શિયલ બેઝ હોય છે. યુએઈમાં સિટીઝનશિપ પ્રેક્ટિકલી રેર હોય છે, જેમાં લોંગ ટર્મ સ્ટે માટે સ્પોન્સરશિપ ડિપેન્ડ હોય છે. ઇન્ડિયન્સ માટે જરૂરી છે કે એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ ક્લેરિટી, હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ અને એક્ઝિટ રૂલ્સ સમજી લે, જેનાથી જો સડન જોબ ચેન્જ કરવાનો વારો આવે છે તો એ વખતે એમને તકલીફ ના પડે. વાત કરીએ ફાસ્ટ ટેક હબ સિંગાપોરની. સિંગાપોર ફાઇનાન્સ, લોજિસ્ટિક અને ટેકનોલોજી પ્રોફેશનલ્સ માટે એટ્રેક્ટિવ ઓપ્શન છે. સેલેરી સ્ટ્રક્ચર કોમ્પિટિટિવ હોય છે, ટ્રાવેલ ડિસ્ટન્સ પણ મેનેજેબલ હોય છે. લીગલ સિસ્ટમ જે છે તે સ્ટ્રક્ચર છે. એમ્પ્લોયમેન્ટ સ્ટ્રિક્ટ એલિજિબિલિટી પર આધારિત હોય છે. ઇન્ડિયન સેલેરી, ડોક્યુમેન્ટ ટેક્સ ફિલિંગ, રિન્યુએબલ ટાઈમલાઈન પર ધ્યાન આપવું જરૂરી છે. સિંગાપોર હાઈ કોસ્ટ લિવિંગ એની રિયાલિટી છે. જો બજેટમાં ફિટ થાય તો સિંગાપોર બેસ્ટ ઓપ્શન છે. વાત કરીએ યુરોપની, તો યુરોપમાં એન્જિનિયર, માર્કેટ અને આઈટી ટેલેન્ટ માટે એક હબ છે. યુરોપમાં આવેલી અમુક પબ્લિક યુનિવર્સિટી એજ્યુકેશન ફ્રી આપે છે અને વર્ક કલ્ચર પણ ડિસિપ્લિન છે. લીગલ પ્રોસેસની વાત કરીએ તો પેપર વર્ક હેવી હોય છે. વિઝા, રેસિડન્ટ પરમિટ, રજિસ્ટ્રેશન પ્રોસેસ, ટાઈમલાઈન જે છે તે સ્ટ્રિક્ટ હોય છે. જો યુરોપ જવાનું પ્લાન કરી રહ્યા છો તો બેઝિક લેંગ્વેજ સાથે કોન્ટ્રાક્ટ ક્લેરિટી અને ઇન્સ્યોરન્સ કમ્પ્લાયન્સ પણ સમજવું જરૂરી છે. જો ટેક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટની વાત કરીએ તો એ માટે નેધરલેન્ડ બેસ્ટ ઓપ્શન છે. ઇંગ્લિશ વાઇડલી સ્પોકન છે ત્યાં, હેલ્થ કેર સ્ટ્રોંગ છે, વર્ક વિઝા સ્કિલ્ડ માઇગ્રેશનને સપોર્ટ કરે છે, લીગલ પ્રોટેક્શન સારું છે, એમ્પ્લોય રાઇટ્સ પણ ક્લેરિફાઈ છે. ઇન્ડિયન્સ માટે હાઉસિંગ, કોન્ટ્રાક્ટ ટેક્સ, બેનિફિટ્સ અને રેસિડન્ટ રિન્યુઅલ અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે. ગોલ્ડન વિઝા રૂટ જે છે તે એટ્રેક્ટિવ છે, પરંતુ એ માટે કરિયર ઇકોસિસ્ટમ લિમિટેડ હોઈ શકે છે. ઇન્ડિયન્સે ઇન્કમ પ્લાનિંગ, વિઝા કેટેગરી, રેસિડન્ટ વિઝા કેટેગરી સમજી લેવી જરૂરી છે, જેથી તમારે ધારેલી એક્સપેક્ટેશન રિયલિસ્ટિક સાથે મેચ થાય. અને જો તમે નેચર સેન્ટ્રિક રહેવું પસંદ કરો છો તો એ માટે ન્યુઝીલેન્ડ બેસ્ટ ઓપ્શન છે. ન્યુઝીલેન્ડ સેફ્ટી, વર્ક લાઈફ બેલેન્સ અને ફેમિલી અપીલ આપે છે. ઇન્ડિયન ડિગ્રી રેકોગ્નાઇઝ પણ છે, પણ જોબ માર્કેટ સાઇડ થોડું ઓછું છે. અને લીગલ પ્રોસેસમાં સ્કિલ બેઝ માઇગ્રેશનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. ડોક્યુમેન્ટેશનની એક્યુરસી પણ મહત્વની છે. એટલે 2026માં જો તમે પણ વિદેશ જવાનું અને સેટલ થવાનું વિચારી રહ્યા છો તો આ સમજવું ખૂબ જરૂરી છે. ટ્રેન્ડને નહીં, પરંતુ સાચી સ્ટ્રેટેજીને ફોલો કરો. બેસ્ટ દેશ એ નથી જ્યાં બધા જાય છે, પરંતુ બેસ્ટ દેશ એ છે કે જ્યાં તમે, તમારી જોબ, તમારી ફેમિલી બધા સિક્યોર અને તમારા ગોલ્સ પૂરા થતા હોય. તો આથી વાત 2026માં ઇફ તમે ફોરેન સેટલ થવાનું વિચારી રહ્યા છો તો કયા કયા ઓપ્શન્સ છે જ્યાં તમે સિલેક્ટ કરી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.